મેથ્સ 2માં પ્રકરણ 7 નિર્દેશક ભૂમિતિના પ્રકરણમાં આપણે છેલ્લે ઉદાહરણો જોયા અને 7.1 મહાવરા સંગ્રહના ઉદાહરણ જોઈને હવે તમારી ટેક્સ્ટબુકમાં પાના નંબર 92 કાઢો, જેના પર આપણે આપેલા નિર્દેશકો અનુસાર બિંદુનું સ્થાપન કરવું એટલો ભાગ વચ્ચે આપણે છોડ્યો હતો એ જોઈ લઈએ. ત્યાર પછીના પેજ પર એટલે કે 93 પેજ પર નીચેના બિંદુ કયા ચરણમાં અથવા કયા અક્ષ પર છે એટલું જોઈએ અને પછી આગળ વધીએ. મહાવરા સંગ્રહ 7.1ના ત્રણેય દાખલા આપણે જોઈ લીધા છે, તો બિંદુ સ્થાપન કરવાના આપણે જોઈ લઈએ. જો એમાં આપણને એક ઉદાહરણ આપ્યું છે. ધારો કે બિંદુ P 4 3 અને Q -2 2 આ બે બિંદુઓ સ્થાપન કરવાના છે. તો એના પગથિયા શું કરવા કીધું છે, પગથિયા જોઈ લઈએ આપણે અને પછી સ્થાપન. અથવા હું તમને શોર્ટમાં કહી દઉં કે પહેલાં સમતલમાં એક્સ અક્ષ દોરો અને વાય અક્ષ દોરો. હવે તમને એક્સ અક્ષ અને વાય અક્ષ દોરતા આવડે છે. આરંભ બિંદુ એટલે O દર્શાવો અને ત્યાં 0 લખો, બરાબર. હવે P4 3 દર્શાવવા માટે 4 3 એક્સ નિર્દેશક છે 4, P4 3 જેનો એક્સ નિર્દેશક 4 છે અને વાય નિર્દેશક 3 છે. તો એક્સ અક્ષ પર 4 જુઓ અને આ 4 સંખ્યામાંથી વાય અક્ષને સમાંતર રેખા એટલે ઉપર તરફ દોરવાની. અને વાય નિર્દેશક શું આપ્યો છે, 3 આપ્યો છે. તો વાય ધરી પર એટલે કે વાય અક્ષ પર જે 3 છે ત્યાંથી એક્સ અક્ષને સમાંતર રેખા દોરો. બંને જ્યાં મળે ત્યાં 4 3 બિંદુ અને એ આપણું P બિંદુ છે, બરાબર. એટલે કે એક્સ અક્ષ પર 4 સંખ્યા દર્શાવનાર બિંદુમાંથી વાય અક્ષને સમાંતર રેખા દોરો, જે આપણે અહીંયા દોરી. અને વાય અક્ષ પર 3 સંખ્યા દર્શાવનાર બિંદુમાંથી એક્સ અક્ષને સમાંતર રેખા દોરો. એટલે આ રીતે બે સમાંતર રેખા દોરી અને જે બિંદુમાં મળશે એ આપણું કયું બિંદુ થશે, P4 3. અને હવે જુઓ કે આ બે બિંદુ કયા ચરણમાં છે, તો P4 3 પહેલા ચરણમાં છે એટલે બંને ધન એ પહેલા ચરણમાં. ખ્યાલ આવ્યો બરાબર. ફરીથી એકવાર જોઈ લઈએ. P4 3 આ બિંદુ દર્શાવવા માટે એક્સ નિર્દેશક 4 અને વાય નિર્દેશક 3. 4 પરથી એક્સ નિર્દેશક છે એટલે વાય અક્ષને સમાંતર રેખા અને વાય નિર્દેશક 3 છે એટલે એક્સ અક્ષને સમાંતર રેખા. બંને જ્યાં મળ્યું છેદન બિંદુ એ P દર્શાવે છે. આ જ પ્રમાણે Q -2 2 તો એક્સ નિર્દેશક કયો છે, -2 એટલે -2 પરથી વાય અક્ષને સમાંતર રેખા દોરી અને વાય નિર્દેશક છે 2, તો 2 પરથી એક્સ અક્ષને સમાંતર રેખા જ્યાં મળશે એ આપણું કયું બિંદુ થયું, Q. હવે Q બિંદુના નિર્દેશકો -2 2 કયા ચરણમાં છે, તો આપણને ખ્યાલ આવે છે બીજા ચરણમાં. P એ પહેલા ચરણમાં છે અને Q એ બીજા ચરણમાં. તો આ પ્રમાણે તેનું સ્થાપન કરી શકાય. હવે આ આપણી ચોપડીમાં એમને દર્શાવેલી આકૃતિ. હવે પેજ નંબર 93 પર કયા બિંદુમાં અથવા કયા ચરણમાં છે એ જોઈ લઈએ અથવા એ પછી જોઈએ. અને આલેખ પત્ર પર એ બે બિંદુ કેવી રીતે દર્શાવ્યા છે એ જોઈ લો. તો આ રીતે તમારે એ દોરવાના છે. જો મેં ઉપર લખેલું છે પાના નંબર 92, એટલે 92 પર આપણને જે બે બિંદુ દર્શાવ્યા એ આપણે અહીંયા સ્થાપન કર્યું છે. તો એક્સ નિર્દેશક એટલે કે એક્સ ધરી અને વાય ધરી આપણે દોરી. હવે જુઓ એમાંથી જોયું હતું એમ 4માંથી એટલે આપણે નંબર લખ્યા અહીંયા આગળ 1 2 3 4 5 6 એક્સ ધરી પર ડાબી બાજુએ -1 -2 -3 -4 -5 આ પ્રમાણે આપણને ખબર છે. વાય ધરી પર ઉપર ધન સંખ્યા અને નીચે ઋણ. તો એમાંથી પહેલાં આપણે જોવાનું છે 4 લઈને વાય અક્ષને સમાંતર, વાય ધરી પર 3 નિર્દેશક 3 લઈને એક્સ ધરીને સમાંતર એ આપણું P બિંદુ. તો તમારે આ રીતે તૂટક રેખા દોરીને, જો મેં તૂટક બતાવી છે, ઝૂમ કરીને જુઓ, તૂટક બતાવી અને જ્યાં મળે ત્યાં P4 3 બિંદુ દર્શાવ્યો છે. બીજું બિંદુ છે Q -2 2 એક્સ નિર્દેશક છે -2 એટલે -2થી શરૂઆત કરી, વાય ધરીને સમાંતર રેખા દોરી, વાય નિર્દેશક છે 2 એ લીધો અને ત્યાંથી એક્સ ધરીને સમાંતર રેખા દોરી. બંને જ્યાં મળે ત્યાં Q બિંદુ -2 2. P બિંદુ છે એ પહેલા ચરણમાં અને Q બિંદુ છે એ બીજા ચરણમાં. તો આ પ્રમાણે આપણે બિંદુનું સ્થાપન કરીએ છીએ. આ શરૂઆત છે એટલે આપણે તૂટક રેખાથી બતાવીએ. 1-2 ઉદાહરણ સુધી આપણે તૂટક રેખાથી બતાવશું, ત્યાર પછી સીધું આપણે જોઈને એ બિંદુ મૂકી દેવાનું છે. જોતા જઈએ. હવે પાના નંબર 93 પર જે દાખલા આપ્યા છે એની પર ધ્યાન આપો. તમારે લખવાનો છે એ દાખલો અને જે અમે આલેખમાં દોર્યા છે એ તમારે તમારી આલેખની નોટમાં દોરી અને સામેના પત્તા પર લખતા જવાનું છે. તો નીચેના બિંદુ કયા ચરણમાં અથવા કયા અક્ષ પર છે તે લખો.
જે પણ બિંદુ આપ્યા છે નીચે કોઠામાં પણ આપેલા છે, જોતા જઈએ. હવે ધ્યાન આપજો. પહેલું P5 3 તો જુઓ કોઠો કેવી રીતે બનાવ્યો, નિર્દેશક અને ચરણ અથવા અક્ષ 10 બિંદુ છે એટલે 2 5 5ના આપણને ભાગ પાડીને આપી દીધા છે. 5 3 ચરણ પહેલું. -2, 4 એક્સ નિર્દેશક માઇનસ અને વાય નિર્દેશક ધન એટલે કે પ્લસ એટલે ઋણ અને ધન, તો એ કયા ચરણમાં આવશે? બીજું ચરણ. ત્રીજું 2 - 5 એક્સ નિર્દેશક ધન અને વાય નિર્દેશક ઋણ, તો એ કયું ચરણ આવશે? ચોથું ચરણ. પછી 0 4 0 4માં એક્સ નિર્દેશક 0 છે એટલે કયા અક્ષ પર આવશે? વાય અક્ષ. પછી -3 0 તો આમાં વાય નિર્દેશક 0 છે એટલે કયા અક્ષ પર આવશે? એક્સ અક્ષ. પછી છઠ્ઠું -2, -2.5 હવે સંખ્યા દશાંશમાં હોય એનાથી ફરક નથી પડતો, બંનેની નિશાની જુઓ એટલે બંને ઋણ, તો કયા ચરણમાં? ત્રીજું. પછી સાતમું 5, 3.5 તો બંને સંખ્યા ધન એટલે કયું ચરણ? પહેલું. સંખ્યા દશાંશમાં હોય એનાથી આપણે કંઈ ફરક પડતો નથી. આઠમું -3.5, 1.5 દશાંશમાં ભલે હોય, તમે નિશાનીઓ જુઓ તો પહેલી ઋણ અને બીજી ધન એટલે કે એક્સ નિર્દેશક ઋણ અને વાય નિર્દેશક ધન, તો એ કયું ચરણ આવશે? બીજું. હવે જુઓ 9 0, -4 એક્સ નિર્દેશક 0 છે એટલે વાય અક્ષ પર અને 2, -4 એક્સ નિર્દેશક ધન અને વાય નિર્દેશક ઋણ, તો એ ચરણ 4માં, ચોથા ચરણમાં. તો આ પ્રમાણે આપણે એક એક ચરણ જોતા જવાના. ફરીથી યાદ કરી લો. ચરણ યાદ છે તમને? જમણી તરફ ઉપરની જમણી તરફ પહેલું, ઉપરનું ડાબી તરફ બીજું, નીચે ડાબી તરફ ત્રીજું અને નીચે જમણી તરફ ચોથું. બરાબર? અને બધાની નિશાની. આમાં બંને ધન, પહેલામાં, બીજામાં માઇનસ, પ્લસ, ત્રીજામાં બંને માઇનસ અને ચોથામાં પ્લસ, માઇનસ. એટલે આ પ્રમાણે ચરણ નક્કી થાય છે. ત્યાર પછીનું મહાવરા સંગ્રહ 7.1 આપણે જોઈ લીધું છે. આ આપણો પેજ નંબર 92 પરનો જે 2 બિંદુઓ સ્થાપન કરવા આપ્યા એની રીત. હવે તમે તમારી ચોપડીમાં પેજ નંબર 94 પર જાઓ. હવે પેજ નંબર 94 પર માહિતી પહેલાં જુઓ અને પછી સાંભળો આપણે શું કરવાનું છે. તો પેજ 94 પરની માહિતી જોતા જાઓ અને આપણે અહીંયા એક એક આલેખપત્ર પર કરતા જઈએ. આલેખપત્ર પર નીચેના બિંદુનું સ્થાપન કરો. A 5 4, B 2 4, C -2 4, D -4 4, E 0 4 અને F 3 4 બધામાં વચ્ચે કોમા. હવે જુઓ મેં અહીંયા આલેખપત્ર પર એક્સ ધરી દોરી અને આ ઊભી વાય ધરી દોરી. હવે એક એક બિંદુ આપણે મૂકવાના છે. હવે અહીંયા આગળ મેં બિંદુ લીધા, એ ડોટ કર્યું અને ત્યાં બાજુમાં એના નિર્દેશક નથી લખ્યા, પણ એ આપણે લખવા હોય તો લખી શકો, જગ્યા ન હોય તો ફક્ત નામ. હવે તમારી ચોપડીમાં જુઓ પહેલું બિંદુ A 5 4 એટલે પહેલા ચરણમાં જુઓ ક્યાં આગળ આવશે? 5 4. ધ્યાન આપો. 5 4 એટલે 5 અને અહીંયાથી 4 એટલે આ થઈ ગયું આપણું એ બિંદુ. બરાબર? એટલે બે બાજુથી રેખા દોરી તો આ એ બિંદુ. B 2 4 તો એક્સ નિર્દેશક 2 અને વાય નિર્દેશક 4 એટલે બી બિંદુ, તો આ આપણું બી બિંદુ. બરાબર? પછી C -2 4 તો -2 અને અહીંયા 4 એટલે અહીંયા બેવ જ્યાં મળે એટલે આ સી બિંદુ. બરાબર? પછી D -4 4 તો -4 4 એટલે અહીંયા આગળ -4 છે, આ -3 એના પછીનું -4. જો આ -4 અને આ 4 જ્યાં મળ્યા ત્યાં કયું બિંદુ? ડી બિંદુ. પછી E 0 4 0 એક્સ નિર્દેશક 0 એટલે કયા અક્ષ પર હોય? વાય અક્ષ પર, તો આ આપણું એફ બિંદુ 0 4. બરાબર? અને છેલ્લે F 3 4 3 અને ત્યાંથી વાય નિર્દેશક 4 એટલે અહીંયા એફ. હવે દરેકને આપણે નિર્દેશક લખવા હોય તો તમે અહીંયા બાજુમાં અથવા ઉપર લખી શકો છો. આ 5, 4 પછી એફના કયા છે? 3, 4 પછી બી માટે કયા છે? 2, 4 એફ માટે છે 0, 4 સી માટે કયા છે? તો સી માટે -2, 4 આ -2 છે અને ડી બાકી રહ્યું, તો ડી માટે -4, 4. હવે આ બધા જ બિંદુ જુઓ. શું કીધું?
બિંદુના સહનિર્દેશકોનું નિરીક્ષણ કરો. આપણે બધાના નિર્દેશક જોયા. આપણને શું ખ્યાલ આવે છે? આ બધા બિંદુના વાય નિર્દેશક સમાન છે ને? બધાના વાય નિર્દેશક સમાન. અને બધા બિંદુમાંથી એક રેખા પસાર કરવી હોય તો એક રેખા પસાર થાય છે ને? જુઓ આ રીતે. આ બધા જ બિંદુમાંથી આપણે એક રેખા પસાર કરી જોઈ તો આ એક રેખા આપણને પસાર થયેલી જોવા મળી, રાઈટ? તો આ આપણી એક રેખા છે. એનો અર્થ એમ કે આ બધા બિંદુઓ કેવા છે? સમરેખ છે. આ રેખા કયા અક્ષને સમાંતર છે? આ આખી રેખા જે છે એ કયા અક્ષને સમાંતર છે? આપણો આ કયો અક્ષ છે? એક્સ અક્ષ. એટલે કયા અક્ષને સમાંતર આવે છે? એક્સ અક્ષને. બરાબર? આ એક એક સવાલના હું જવાબ બોલતી જાઉં છું. હવે ધ્યાન આપો. એટલે આને આપણે રેખા ડીએ એમ બોલી શકીએ. ડી અને એ બિંદુમાંથી પસાર થાય છે એટલે કઈ રેખા થઈ? રેખા ડીએ. તમે ડીએ બોલી શકો, બીસી બોલી શકો, ડીબી બોલી શકો, કંઈ પણ આ પહેલું અને છેલ્લું બિંદુ લીધું એટલે ડીએ. તો રેખા ડીએ પરના પ્રત્યેક બિંદુના વાય નિર્દેશક સમાન. એટલે કે કેટલો છે વાય નિર્દેશક? 4. અને એ કેવો છે? સ્થિર. તો આપણે રેખા ડીએનું વર્ણન, કયો નિર્દેશક સમાન છે? વાય. તો વાય બરાબર 4. આવું વર્ણન આપણે કરી શકીએ છીએ. એટલે કે આ સમીકરણથી રેખા ડીએ દર્શાવી શકાય. કોઈપણ બિંદુના વાય નિર્દેશક, આ રેખા પર કોઈપણ બિંદુ લો, એનો વાય નિર્દેશક 4 છે. તો આવી રીતે બીજું કોઈ પણ એક બિંદુ લો. આ ABCD EF સિવાયનું બીજું કોઈ એક બિંદુ, દાખલા તરીકે હું તમને એમ કહું -6 4, તો -6 4 અહીંયા આવશે. ધારો કે એનું નામ આપણે આપ્યું G. પછી એવી રીતે બીજું કોઈ 1 4 H બિંદુ 1 4, તો એ પણ આ જ રેખા પર આવશે. એનો અર્થ એમ કે કોઈ પણ બિંદુ જેના વાય નિર્દેશક 4 છે તે આ રેખા પર એટલે કે રેખા ડીએ પર આવશે. તો એનો અર્થ એમ કે એક્સ અક્ષથી કેટલા અંતરે? 1 2 3 અને 4, 4 એકમ અંતરે આવેલી રેખાનું સમીકરણ y = 4. કેટલું છે? y = 4. એટલે કે જો કોઈ એક રેખા એક્સ અક્ષથી 4 એકમ અંતરે હોય ને એ પણ ક્યાં છે? ઉપર તરફ. બરાબર? આ એક્સ અક્ષની બે બાજુ ઉપર અને નીચે, તો ઉપર તરફ 4 એકમ અંતરે છે તો તેનું સમીકરણ y = 4 મળશે. બરાબર? ખ્યાલ રાખજો. બરાબર સમજાય છે? તો આ બધા બિંદુમાંથી પસાર થતી રેખા, હવે જુઓ, એક્સ અક્ષને સમાંતર દેખાય છે. આ એક્સ અક્ષ એને સમાંતર, અને બધા બિંદુનો વાય નિર્દેશક 4 છે એટલે એ રેખાને આપણે y = 4 સમીકરણ વડે દર્શાવી શકીએ છીએ. હવે એટલે આ રીતે આપણે દોરી શકીએ. હવે તમારી ચોપડીનું એ પેજ જુઓ. મેં અહીંયા નોટમાં લખેલું છે. દરેક વખતે તમારે નોટમાં સામે આ રીતે લખતા જવાનું છે. એટલે મેં અહીંયા દર્શાવ્યું છે. આ માહિતી જે છે એ બધી પહેલી વાર હું તમને મોકલીશ, પછી બીજા બધા પત્તા પર કહેતી જઈશ. હવે આમાં આની નીચે તમારી ટેક્સ્ટબુકના પેજ પર જુઓ, એક સવાલ પૂછ્યો છે, સેલ્ફ સ્ટડી માટે છે. ચાલો ચર્ચા કરીએ. એક્સ અક્ષને સમાંતર અને તેનાથી 6 એકમ અંતરે એક્સ અક્ષની નીચે તરફ રેખા દોરી શકાય કે? આપણે આલેખપત્ર પરથી જ જોઈએ. ચલો, એક્સ અક્ષને સમાંતર અને ક્યાં કીધી? 6 એકમ અંતરે એક્સ અક્ષની નીચે, એટલે નીચેની તરફ, નીચે તરફ 6 એકમ અંતરે અને એક્સ અક્ષને સમાંતર. તો આપણે આ રીતે એક રેખા દોરી શકીએ છીએ. એટલે પૂછ્યું છે દોરી શકાય? તો હા. -3, -6, -3, -6, આ -3 બિંદુ અને આ -6, પછી 10, -6, અહીંયા 10 આવે. ધારો કે છેલ્લે આગળ હોય આપણને એક અક્ષ વધારેલો તો 10, -6 અહીંયા આવશે. અને હાફ, -6, હાફ એટલે એક અક્ષ પર અડધું અને -6 એટલે અહીંયા. બરાબર? આ 5મી લીટી આવે ત્યાં. આ બિંદુઓ તે રેખા પર હશે? તો હા છે. આ રેખાનું સમીકરણ શું? તો એક્સ અક્ષને સમાંતર છે એટલે આપણે બધાના વાય નિર્દેશક સમાન છે. કેટલો છે વાય નિર્દેશક? -6. બરાબર? તો y બરાબર -6. અને ક્યાં છે? એક્સ અક્ષની નીચે તરફ. નીચે બધી કેવી સંખ્યાઓ છે? ઋણ. તો x બરાબર -6 એ આ રેખાનું સમીકરણ છે. સમજાયું? બરાબર? તો આ 3 સવાલના જવાબ. તો એને આધારે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે? તો હવે મેં નોટમાં લખ્યું છે, ચોપડીમાં પણ તમે જોઈ શકો છો. જુઓ, જો b > 0 હોય અને y બરાબર b,
એ એક્સ અક્ષને સમાંતર આવેલી 0, બી બિંદુમાંથી પસાર થતી રેખા દોરીએ. કયા બિંદુમાંથી? 0, બી, જ્યાં બી ગ્રેટર દેન 0 એટલે કે ધન હોય તો, અને કયા અક્ષને સમાંતર? એક્સ અક્ષને દોરીએ તો તે રેખા એક્સ અક્ષને તેની ઉપરની બાજુએ સમાંતર હશે. બી ગ્રેટર દેન 0 એટલે ધન થયું, જેમ કે વાય બરાબર બી, વાય ઇઝ ઇક્વલ ટુ 4, ધન છે એટલે ઉપર હતું એટલે ક્યાં હોય? એક્સ અક્ષને સમાંતર અને ઉપરની બાજુએ. અને જો બી લેસ દેન 0 એટલે કે ઋણ હોય તો તે રેખા એક્સ અક્ષને તેની નીચેની બાજુએ સમાંતર હશે. બરાબર. આનો અર્થ એમ કે એક્સ અક્ષને સમાંતર આવેલી રેખાનું સમીકરણ વાય બરાબર બી સ્વરૂપનું હોય છે. આપણે બે રેખા એવી જોઈ, એક તો જોઈ વાય બરાબર 4 તો એ એક્સ અક્ષની ઉપર 4 અંતરે, અને બીજી જોઈ વાય બરાબર -6 તો એ એક્સ અક્ષની ક્યાં આગળ? નીચે તરફ, એનાથી સમાંતર અને -6માંથી પસાર થાય તો એ રેખાનું સમીકરણ વાય બરાબર -6 આ સ્વરૂપનું હોય છે. બરાબર. હવે તમારું જુઓ પેજ નંબર 95, એટલે એક એક પેજ જોતા જઈએ અને એના પરના આપણે સમીકરણો પણ મેળવતા જઈએ. બરાબર. જુઓ હવે આ તમારું પેજ 95 છે, જેના પર આપણે વાય અક્ષને સમાંતર રેખા વિશે જોવાનું છે. તો શું આપ્યું છે એ જુઓ. જે માહિતી આપી છે એના પર ધ્યાન આપો, જેમ આગળમાં આપણે જોયું એ પ્રમાણે, અને ત્યાર પછી એને આધારે આપણે દોરીએ. તો હવે કયા બિંદુ લેવા કીધા? પી -4, 3, ક્યુ -4, 0, આર -4, 1, એસ -4, -2, ટી -4, 2 અને યુ -4, -3. આના ઉપરથી જુઓ પહેલાં બધા બિંદુના સહનિર્દેશકોનું નિરીક્ષણ કરો. આ બધા બિંદુનું નિરીક્ષણ કરીએ આપણે તો કયો નિર્દેશક સમાન આવે છે? તો તમે જુઓ એક્સ નિર્દેશક. બધા બિંદુમાં એક્સ નિર્દેશક સમાન છે. બરાબર. કેટલો છે એક્સ નિર્દેશક? -4. બધા બિંદુ એક રેખીય સમરેખ છે કે નહીં તો એ જોવા માટે આપણે અહીંયા આગળ બિંદુઓ મૂકીને જોઈએ. તો અહીંયા ચોપડીમાં બતાવ્યું છે એ પ્રમાણે જુઓ, પછી તમને આલેખમાં બતાવું છું. એક એક જુઓ. -4, 3 ધ્યાન આપજો. -4, 3 એટલે ઉપર. બરાબર. આ -4 ને 3 એટલે પી બિંદુ, પછી -4, 0 એટલે અહીંયા ક્યુ બિંદુ, પછી -4, 1, -4, 1 આર બિંદુ ઉપર, -4, -2 એસ બિંદુ એટલે અહીંયા આ -2 અને આ -4 થી, પછી -4, 2 ટી બિંદુ અને -4, -3 યુ બિંદુ. બરાબર. આ બધા બિંદુ. હવે તમે જુઓ આમાંથી એક રેખા પસાર થાય છે તો આપણને આમાંથી એક રેખા પસાર થતી જોવા મળે છે. મળે છે ને? બરાબર. જો આ બધા બિંદુમાંથી પસાર થતી એક રેખા આપણને જોવા મળે છે, એટલે કે બધા બિંદુઓ સમરેખ છે. આ રેખા કયા અક્ષને સમાંતર છે? આ જુઓ, આ આખી જે રેખા છે એ વાય અક્ષને સમાંતર છે. હવે એનો અર્થ એમ કે આ બધા બિંદુના એક્સ નિર્દેશક સેમ છે. તો જે બધા બિંદુઓના એક્સ નિર્દેશક સમાન હોય એમાંથી પસાર થતી રેખા દોરો તો એ વાય અક્ષને સમાંતર આવશે, અને તેનું વર્ણન એક્સ નિર્દેશક સમાન છે. કેટલા છે? -4. તો એક્સ બરાબર -4 એનાથી આપણે વર્ણન કરી શકીએ છીએ. કોઈ પણ બિંદુ લો જેનો એક્સ નિર્દેશક -4 હોય તો એ આ રેખા પીએસ પર હશે. દાખલા તરીકે હું બીજું એક લઉં, -4, -1 તો અહીંયા આવે આની ઉપર, ધારો કે એનું નામ એમ આપી દીધું આપણે, -4, -1. બરાબર. પછી -4, -4 તો અહીંયા નીચે એન. તો આ બધા બિંદુઓ એક જ રેખા પર એટલે કે રેખા પીએસ પર આવશે. તો આનો અર્થ એમ કે વાય અક્ષથી 4 એકમ અંતરે, આ વાય અક્ષ એનાથી 4 એકમ અંતરે 1, 2, 3, 4 એકમ અંતરે આવેલી સમાંતર રેખાનું સમીકરણ એક્સ બરાબર -4 છે. -4 કેમ આવ્યું? કારણ કે ડાબી બાજુએ છે અને બધા એક્સ નિર્દેશક કેટલા છે? -4 એટલે એક્સ બરાબર -4 એ સમીકરણ છે. બરાબર. હવે આને આધારે જ નીચે સવાલ પૂછ્યા છે, એ સવાલ પરથી જોઈ જ લઈએ.
શું કીધું? વાય અક્ષને સમાંતર અને તેનાથી 2 એકમ અંતરે. હવે આમાં દોરવાનું છે, તમે ચોપડીમાંથી સવાલ જુઓ. વાય અક્ષને સમાંતર અને તેનાથી 2 એકમ અંતરે વાય અક્ષની નીચેની બાજુએ, આમાં ભૂલથી નીચે રેખા કીધું છે, નીચે નહીં આવે, ક્યાં આગળ આવશે? જમણી તરફ. વાય અક્ષની જમણી તરફ રેખા દોરી શકાય કે? આ રેખા કઈ બાજુએ હતી? જો હમણાં જે આપણે દોરી હતી પહેલાં, એ ડાબી બાજુએ હતી વાય અક્ષની, બરાબર. હવે આપણે જમણી તરફ, એટલે નીચે નહીં, જમણી તરફ. તો 2 એકમ અંતરે, એટલે અહીંયાથી. તો જુઓ, 2 એકમ અંતરે રેખા દોરી શકાય? તો દોરી શકાય છે. હવે એમાંથી 2, 10, 2, 10, 2 અને 10, એટલે આ 2 એક્સ અક્ષ પર 2 અને વાય અક્ષ પર 10. તો ઉપર જઈએ તો એ બિંદુ અહીંયા આ રેખા પર જ આવશે. પછી 2, 8, સેમ એવી રીતે 8, તો ત્યાં જ આવશે. પછી 2, -½ 2, -½ એટલે નીચે અહીંયા, બરાબર. તો એ બિંદુ અહીંયા. તો આ બધા બિંદુઓ તે રેખા પર હશે કારણ કે એ બધાનો એક્સ નિર્દેશક સમાન છે, બરાબર. તો કેટલો આવશે આ રેખાનું સમીકરણ? કયું હશે? તો આ રેખાનું સમીકરણ x = 2, કારણ કે જમણી તરફ છે એટલે 2, એટલે નીચે નહીં પણ ક્યાં આવે? જમણી તરફ. આ સેલ્ફ સ્ટડીમાં છે પણ તો એ સુધારી લેજો. હવે એની નીચે જે ધ્યાનમાં રાખવા બાબત આપી છે એ જોઈ લઈએ. હવે y = b હતું અને એ 0 bમાંથી પસાર થતું હતું. તો હવે x = a હોય. જો x = a એ y અક્ષને સમાંતર આવેલી અને a, 0 બિંદુમાંથી પસાર થતી રેખા દોરીએ અને જો a > 0 તો એ y અક્ષને તેની જમણી બાજુએ સમાંતર હશે અને જો a < 0 તો એ y અક્ષને તેની નીચેની બાજુએ નહીં, ડાબી બાજુએ. અહીંયા પાછી ભૂલ છે, નીચેની બાજુએ નહીં, ડાબી બાજુએ સમાંતર હશે. એટલે વાય અક્ષને સમાંતર આવેલી રેખાનું સમીકરણ x = a. આપણે હમણાં ઉપર આલેખમાં જોયું, x = -4 કઈ બાજુએ હતું? ડાબી બાજુએ. અને x = 2 તો કઈ બાજુએ? જમણી બાજુએ. આ યાદ રાખજો. તો જુઓ, હવે આના પછી મેં આલેખ દોરીને સેમ બતાવ્યો છે, જે આપણને અહીંયા બિંદુ આપ્યા હતા p, q, r, s, t અને u. તો જુઓ, મેં અહીંયા મૂક્યા છે. આ p, q, r, s, t અને u, અને એમાંથી પસાર થતી રેખા દોરી છે, બરાબર. તો આ જે રેખા દોરી એનું સમીકરણ x = -4, વાય અક્ષને સમાંતર x = -4. અને પછી આપણને શું કીધું? અહીંયાથી પસાર થતી, તો એમાંથી પસાર થતી રેખા આ કઈ બાજુ છે? વાય અક્ષની જમણી તરફ. તો x = 2, જમણી બાજુએ હોય તો ધન, ડાબી બાજુએ હોય તો ઋણ, બરાબર. એટલે આ વસ્તુનું બરાબર ધ્યાન રાખજો. હવે જુઓ તમારું પાનું નંબર 96. હવે 96 પર જુઓ. હવે તમને ખબર છે, અહીંયા મેં કીધું નથી પણ એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે જે પ્રમાણે દોરીએ છીએ, જે પ્રમાણે આપણે સંખ્યાઓ લખીએ છીએ એ લખી દેવાની. એટલે એનું ધ્યાન બરાબર રાખજો. હવે પેજ નંબર 96 મેં ઉપર લખેલું છે 96. જુઓ, વાય અક્ષ દોર્યો અને એક્સ અક્ષ, એટલે એક્સ અને વાય દોરી અને એનું છેદન બિંદુ 0 એટલે કે O લઈ લીધું છે. હવે ચોપડીમાં ધ્યાન આપો, તમને શું રકમ આપી? ઉદાહરણ, x = 2 અને y = -3. આ સમીકરણના આલેખ દોરો, બરાબર. તો એના માટે ઉકેલ શું? પહેલાં આલેખ પર એક્સ અક્ષ અને વાય અક્ષ. તો આ એક્સ અક્ષ દોર્યો આપણે અને અહીંયા જે ઊભો છે એ વાય અક્ષ, બંને અક્ષ દોરી લીધા. હવે x = 2 લખ્યું એટલે એ કયા અક્ષને સમાંતર આવશે? વાય અક્ષને. જો વાય અક્ષને સમાંતર રેખા અને x = 2 એટલે એક્સના નિર્દેશક 2માંથી પસાર થતી રેખા, બરાબર. એટલે આ પ્રમાણે આપણને રેખા મળી, જેમાં આપણે નામ લખ્યું છે x = 2. પછી છે y = -3. y = -3 એટલે x અક્ષને સમાંતર આવશે. તો જુઓ અહીંયા નીચે y = -3 એટલે ક્યાં આવી? -3 એટલે y = -3, yના -3 બિંદુમાંથી આખી પસાર થતી રેખા. તો આ અને નીચે તરફ એટલે y બરાબર, એટલે આનું સમીકરણ y = -3 અને આ જે જમણી તરફ છે એનું x = 2, બરાબર. સમજાયું તમને? તો x = 2 y અક્ષની જમણી તરફ અને y = -3 x અક્ષની નીચે, ઋણ છે એટલે.
તો આ પ્રમાણે જે બે રેખા દોરી એ આ બંને રેખાના સમીકરણ છે. હવે આ બેઉ રેખા જ્યાં છેદે છે, બંને રેખા જ્યાં છેદે છે તે પી બિંદુનો નિર્દેશક લખો. જો અહીંયા આગળ બંને જ્યાં છેદ્યું એને આપણે કયો બિંદુ લખવાનો છે? પી. એના નિર્દેશક, તો પીનો નિર્દેશક બહુ ઇઝી, આ બંને રેખા પરથી તો શું આવે જુઓ. એક્સ નિર્દેશક કેટલો છે? 2 અને વાય નિર્દેશક કેટલો છે? -3. જે બે રેખા છેદે છે એના જ એક્સ અને વાય નિર્દેશક લઈ લીધા, એ આપણા પી બિંદુના નિર્દેશક. એટલે તમારે એ લખવાનું છે જમણા પત્તા પર. તો પીનો નિર્દેશક 2,-3 છે અને અહીંયા પી બિંદુ લખવાનું છે. હું તમને બીજો ફોટો મોકલી દઈશ જેમાં પી બિંદુ દર્શાવ્યું છે. બરાબર, અહીંયા પી લખવાનું રહી ગયું છે. ક્લિયર? સમજાય છે બરાબર? હવે જુઓ, હવે તમારા પેજ નંબર 96 પર જ કાગળ પર 3 બિંદુ લેવા કીધા છે, એટલે કે આલેખપત્ર પર 0,1, 1,3 અને 2,5. અને ત્યાર પછી એને લઈને એમાંથી એક રેખા પસાર થાય છે કે નહીં, તો ચોપડીમાં જુઓ, ચોપડી પર ધ્યાન આપો, ત્યાર પછી બીજી વાત કરી છે. તો ચોપડીમાં તમને આકૃતિ બતાવી છે 0,1, પછી 1,3 અને 2,5. ત્રણેયમાંથી એક રેખા પસાર કરી જોઈ તો થાય છે. હવે એમાંથી તે રેખા કયા કયા ચરણમાંથી પસાર થાય છે? તો જુઓ, પહેલું ચરણ, બીજું અને ત્રીજું, 3 ચરણમાંથી પસાર થાય છે. હવે એ જે રેખા છે વાય અક્ષને કયા બિંદુમાં છેદે છે? તો 0,1 બિંદુમાં છેદે છે. તે રેખા પર ત્રીજા ચરણમાં કોઈ એક બિંદુ બતાવો. ત્રીજા ચરણમાં કોઈ એક બિંદુ બતાવવાનું છે. તો ત્રીજા ચરણમાં જો આપણે લઈએ તો તમને અહીંયા આગળ કયું બિંદુ દેખાશે? જુઓ, આ ત્રીજા ચરણવાળું એક બિંદુ આપણે લેવાનું છે. બંનેનું છેદન બિંદુ આપણે લઈ લઈએ. ધારો કે -1, અહીંયા આગળ બેવનો જ્યાં આગળ બિંદુ મળે છે તમે લીટી દોરીને જોશો તો -1 બિંદુ એ ત્રીજા ચરણમાં છે. એ ઉપરાંત બીજું પણ ત્રીજા ચરણમાં કોઈ એક બિંદુ આપણે દર્શાવી શકશું, જે આપણે આગળ જોવાના છીએ. બરાબર, હવે આ જે કરવા કીધું છે એને આધારે આપણને એક ઉદાહરણ આપ્યું છે. હવે તમે ઉદાહરણ જુઓ. એ ઉદાહરણ માટે શું કીધું છે ધ્યાન આપો. એ ઉદાહરણ માટે જે સવાલ લખ્યો છે એ ચોપડીમાં જુઓ ને અહીંયા જોઈને પછી આપણે આલેખ જોઈએ. શું કીધું છે? 2x - y + 1 આ બે ચલનું સામાન્ય રૂપનું સમીકરણ છે. આ સમીકરણનો આલેખ દોરો. એટલે આપણને કેવું સમીકરણ આપ્યું? 2x - y + 1. સમીકરણ જરા ઝૂમ કરીને જુઓ. કયું આપ્યું? 2x - y + 1 = 0. હવે આવું સમીકરણ આપ્યું હોય ત્યારે આપણે એને એમને દોરી ન શકીએ. તો હંમેશા એ સમીકરણને ફેરવી દેવાનું. કેવી રીતે ફેરવવાનું? એને વાયના સ્વરૂપમાં ફેરવવાનું. એટલે વાય એક બાજુ અને બાકીની બે જે કિંમત આપી હોય એ બીજી બાજુ. તો અહીંયા વાય માઇનસ છે એટલે આપણે શું કર્યું? આ -વાયને જ બીજી બાજુ લઈ ગયા તો કેવા થઈ ગયા? પ્લસ. એટલે -y બીજી બાજુ ગયા તો પ્લસ એટલે વાય, અને આ બંને એ જ બાજુ પર, એટલે સોરી અહીંયા આગળ મેં ભૂલથી ખોટું લખ્યું છે, જોજો જરા. લીટી દોરી હતી 2x - y. 2x - y + 1 = 0. હવે આ -yને બીજી બાજુ લઈ ગયા તો શું થઈ જાય? +y. તો ડાબી બાજુએ શું રહી ગયું? 2x + 1. એટલે કે આપણું સમીકરણ y = 2x + 1 છે. તો હવે આપણે એમાં શું કરવાનું? x માટે અલગ અલગ કિંમત લેવાની, એમાં મૂકવાની અને એને આધારે વાયની કિંમત શોધવાની. એટલે આપણને બે નિર્દેશકો મળશે અને એના આધારે બિંદુ મળશે અને પછી એ બિંદુ આપણે આલેખ પર મૂકવાના. તો જુઓ કઈ રીતે એ દાખલો કર્યો છે. y = 2x + 1 આ સમીકરણ મળ્યું. એક્સની જુદી જુદી કિંમત આપણે મૂકીએ અને વાયની સંગત કિંમત શોધીએ. તો એક્સની કઈ કિંમત આપણે મૂકી? x = 0, x = 1, x = 2 અને x = -2. તો જુઓ મેં એક એક કિંમત મૂકી અને હવે એને આધારે વાય શોધતા જઈએ. ધ્યાન આપો. x = 0 મૂકતા, વાય યાદ રાખજો, y = 2x + 1 એટલે એક્સની જગ્યાએ કિંમત મૂકવાની. પહેલાં મૂક્યું 0 તો 2 × 0 + 1, તો 2 × 0 એટલે 0 થઈ જાય, +1 એટલે વાયની કિંમત આવી 1, એટલે મેં અહીંયા 1 મૂકી દીધું એટલે બિંદુ મળ્યું 0,1 બ્રેકેટમાં. હવે x = 1 મૂક્યું તો y = 2 × 1 + 1, તો 2 ×
2 વત્તા 1 એટલે કેટલા આવશે 3. તો જ્યારે એક્સ બરાબર 1 ત્યારે વાય બરાબર 3, તો 1,3. પછી એક્સ બરાબર કેટલા મૂક્યા 2, તો 2 ગુણ્યા 2 એટલે કે અહીંયા 2 ઇન્ટુ 2 એટલે 2 દુ 4 વત્તા 1 એટલે 4 અને 1 એટલે કેટલા આવ્યા 5. તો જ્યારે એક્સની કિંમત 2 ત્યારે વાયની કિંમત 5 એટલે 2,5. અને છેલ્લે એક્સ બરાબર -2, તો અહીંયા આગળ -2 મૂકું. જો એક્સ બરાબર -2 એટલે કેવી રીતે મળશે? 2 ગુણ્યા કૌંસમાં -2 વત્તા 1, તો 2 ઇન્ટુ -2 એટલે કેટલા આવે? -4 પ્લસ 1 એટલે કેટલા થઈ જાય? -3. તો જ્યારે એક્સ બરાબર -2 ત્યારે વાય બરાબર -3 એટલે -2, -3. ચોપડીમાં પણ આ જ રીતે છે. એટલે જો એક એક કિંમત મૂકતા ગયા. આ રીતે 4 કિંમત મૂકી. જો દેખાય છે હવે તમને? 4 કિંમત મૂકી અને એને આધારે આપણે વાયની 4 કિંમત શોધી અને આપણને આ 4 બિંદુ મળ્યા. તો હવે એ 4 બિંદુ આપણે આલેખપત્ર પર મૂકીએ અને પછી શું જોવાનું છે કે આ બિંદુઓ સમરેખ છે કે નહીં, અને હોય તો એ રેખાનું સમીકરણ આપણને જે આપ્યું છે એ કહેવાય. તો જોઈએ આપણે 0, 1, 1, 3, 2, 5 અને -2, -3. હવે જુઓ, ચોપડીમાં તમને હાફ લઈને બતાવ્યો છે. મેં અપૂર્ણાંક લીધો નથી, બને ત્યાં સુધી અપૂર્ણાંક લેવાના નહીં. તો હવે આપણે આલેખપત્રમાં જુઓ, એક્સ અને વાય અક્ષ તો દોરી લીધા. આ તો હવે આપણને આવડે છે. પહેલું બિંદુ કયું છે? 0,1. 0,1 એટલે વાય અક્ષ પર આવ્યું. આ જુઓ 0,1. પછી 1,3 એટલે પહેલા ચરણમાં, તો 1,3. પછી 2,5 તો 2,5 એ પણ પહેલા ચરણમાં, અને છેલ્લે -2, -3 તો ત્રીજા ચરણમાં. હવે એમાંથી એક રેખા પસાર કરો. તો જો મેં એમાં રેખા દોરી છે. આપણી રેખા એક પસાર થાય છે. એનો અર્થ એમ કે આ 4 બિંદુમાંથી એક રેખા પસાર થાય છે. સમજાઈ ગયું બરાબર? તો આ પ્રમાણે એક રેખા પસાર થઈ અને એનું સમીકરણ આપણને 2x - y + 1 બરાબર 0 અથવા તો y બરાબર 2x + 1. પણ એવું આપણે રેખા પર નથી લખતા. રેખા પર શું લખીએ આપણે? આપણને જે મૂળ આપ્યું હતું કયું? 2x - y + 1 બરાબર 0. આ સમીકરણ છે. હવે આના 3 બિંદુ જુઓ, 2,5, 1,3, 0,1. તમારા પેજ નંબર 96 પર જુઓ નીચે આલેખમાં 0, 1, 1, 3 અને 2, 5 આ 3 બિંદુઓ જ આપેલા છે. ને પછી આમાં આપણને શું કીધું? એ રેખા વાય અક્ષને ક્યાં છેદે છે? તો 0,1 એ પણ આપણે જોયું, એ તો આપણને દેખાય જ છે. છેલ્લું એમાં એમ કીધું હતું કે તે રેખા પર ત્રીજા ચરણમાં કોઈ પણ એક બિંદુ બતાવો અને તેના નિર્દેશક લખો. તો મેં એક પહેલું બતાવ્યું -1, -1 ચોપડીમાંથી. તો અહીંયા પણ આપણને જોવા મળે છે. એ ઉપરાંત આપણે એક ગોત્યું એ કયું છે? -2, -3. સેમ આપણે આ અક્ષ રેખા પર બતાવી શકીએ છીએ. એટલે આ જે 3 બિંદુઓ છે એને આધારે જ આપણને આ સમીકરણ આપેલું હતું. સમજાઈ ગયું તમને બરાબર? ખ્યાલ આવે છે? તો આ આપણા જેટલા ગણેલા ઉદાહરણ હતા એ આપણે જોઈ લીધા છે. અને દરેક ફોટા મોકલું ત્યારે એ પેજ પરનું જે કંઈ પણ છે એ તમારે લખવાનું છે. બરાબર? એટલે એ સામેના પત્તા પર લખવાનું અને આલેખના પત્તા પર આલેખ ડ્રો કરવાનો છે. આ બરાબર ધ્યાન રાખજો. ક્લિયર બધાને? તો આપણે એનો અર્થ એમ કે આટલે સુધી જોઈ લીધું છે. આના પછી હવે એના પછી તમારી ચોપડીમાં જુઓ, એની નીચે સીધું મહાવરા સંગ્રહ 7.2 છે. એ મહાવરા સંગ્રહ 7.2નો પહેલો દાખલો એ આલેખપત્રમાં છે અને બાકીના 2-3 જે પેજ ઉપર છે તો આપણે નેક્સ્ટ ટાઈમ વારાફરતી જોતા જઈશું. એટલે આજે જેટલું કરાવ્યું છે એ તમારી આલેખપત્રની નોટમાં આલેખપત્ર પર દોરજો અને સામેના પત્તા પર લખજો. બરાબર?